મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભા ભારે હોબાળા અને વિવાદ વચ્ચે યોજાઈ હતી. ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોર દ્વારા સભા દરમિયાન વિવિધ કમિટીઓની જાહેરાત કરવાનો પ્રયાસ કરવામાં આવતા કોંગ્રેસના કોર્પોરેટરોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર બન્યો કે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. એટલું જ નહીં, મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં વિકાસના ઠરાવો અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વચ્ચે અચાનક રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોર દ્વારા મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓની જાહેરાત શરૂ કરવામાં આવતા કોંગ્રેસના કોર્પોરેટરોએ નિયમોનો ભંગ થતો હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોનું કહેવું હતું કે કમિટીઓની જાહેરાત કરવાનો અધિકાર મહાનગરપાલિકાની સત્તાવાર પ્રક્રિયા મુજબ થવો જોઈએ અને પક્ષના મહામંત્રી દ્વારા સભામાં આવી જાહેરાત કરવી નિયમ વિરુદ્ધ છે. આ મુદ્દે બંને પક્ષના કોર્પોરેટરો આમની સામને આવી જતા સભામાં તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા. વિવાદ દરમિયાન ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે સભામાં હાજર અધિકારીઓને બહાર જવા માટે જણાવ્યું હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો, જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. કોંગ્રેસે સમગ્ર ઘટનાની લોકશાહી પરંપરા અને મહાનગરપાલિકાના નિયમો વિરુદ્ધની કાર્યપદ્ધતિ ગણાવી હતી. પ્રથમ સાધારણ સભામાં સર્જાયેલા આ વિવાદે મહાનગરપાલિકાના રાજકારણમાં નવા વિવાદને જન્મ આપ્યો છે. જો કે વિવાદ અને હોબાળા વચ્ચે અંતે વિવિધ વિકાસ કામો અને ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં કમિટીઓની જાહેરાતના મુદ્દે સર્જાયેલો આ વિવાદ હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં આ મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વધુ રાજકીય ઘર્ષણ જોવા મળી છે કે કેમ તેના પર સૌની નજર રહેશે. મહેસાણા મહાનગરપાલિકાની આજ રોજની સાધારણ સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર સ્ટેજ ઉપર આવી અને સભાના અંદર વિક્ષેપ પાડી અને સભાને ગેરકાયદેસર રીતે સંચાલન કરવા માટે માઇક લઈ અને એમની પાર્ટી લાઈન મુજબનું કંઈક અહીંયા ભાષણ આપવા માંડ્યા. એ ખરેખર ગેરકાયદેસર છે. મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓ મુજબ જોવા જઈએ તો કાઉન્સિલરશ્રીઓ હોય કે પદાધિકારીઓ હોય અને અધિકારીઓ હોય તે જ સભાની અંદર ભાગ લઈ શકે છે. રાજકીય પાર્ટીના કોઈ પણ ગમે તેવો મોટો હોદ્દો ધરાવતા હોય એ રહે કે નાનો હોદ્દો ધરાવતા હોય એમને કાયદાકીય રીતે સભાની અંદર બોલવાનો કોઈ પણ જાતનો અધિકાર ન હોવા છતાં પણ આજે રાજકીય મંચ બનાવી અને સ્ટેજ ઉપર આવી અને માઇક દ્વારા એમની કમિટીઓની જે રચના હતી એની અંદર વિક્ષેપ પાડવાનો એમને પ્રયત્ન કરેલ છે. ખરેખર તો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એમને કરેલ છે. આજે માત્ર એક વાત હતી જે છેલ્લા નંબરનું કામ હતું વિવિધ કમિટીઓની રચના. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ વખત વિવિધ કમિટીઓની રચના કરવાની હોવાથી આજે સામાન્ય સભામાં કમિશનર શ્રી, મેયર અને ડેપ્યુટી મેયર વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત હતા, અધિકારીઓ હતા, સર્વ સભ્યશ્રીઓ હતા. તો એમની હાજરીમાં આ સભાનું સંચાલન કોઈ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કરે અને એવું કહેવામાં આવે કે ભાઈ તમે બધા અત્યારે બહાર બેસો એટલે અમે અમારી ચર્ચા કરી લઈએ. આવી કમિશનરને પણ એમને વાત કરી કે તમે બધા કમિશનર શ્રી બહાર બાજુના રૂમમાં બાજુની ચેમ્બરમાં બેસો, અમે આ ચર્ચા કરી લઈએ અમારી પાર્ટીના મેન્ડેટની. એટલે આ વાત બિલકુલ યોગ્ય નથી. અમારા સભ્યોએ કીધું કે ભાઈ આ કોઈ પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો મંચ નથી. આ કોર્પોરેશનનું સામાન્ય સભાનું બોર્ડ છે. જે તમારા પક્ષના દંડક હોય, પક્ષના નેતા હોય એ સંચાલન કરી શકે છે. ડેપ્યુટી મેયર કરી શકે, મેયર કરી શકે કે બીજા કોઈ સભ્યશ્રી કરી શકે. પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર એવું કે ઊભો થઈને કે તમે બધા બહાર બેસો થોડી વાર ચાલુ સભામાં, તો આ કેટલું ઉચિત, આ એક કલંકિત કરનારી ઘટના છે. આખા જ રાજકારણને લગતી આ ઘટના છે. આ કોઈ રાજકારણનો મંચ નહોતો, આ કોઈ પાર્ટીનો મંચ નહોતો, આ કોર્પોરેશનનું પ્લેટફોર્મ સામાન્ય સભાનું હતું. એટલે અમારો વાંધો અને વિવાદ હતો, જેમાં પછી અમે કમિશનરશ્રીને પણ કીધું કે તમે મુખ્ય પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છો એવું લાગી રહ્યું છે, આપ બોલો બે શબ્દો.